ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદના રામપુરા ગામે ગૌચર જમીન પરથી દબાણ હટાવવાની કડક કાર્યવાહી શરૂ। પોલીસ બંદોબસ્ત વચ્ચે 3 દિવસ ચાલશે ઝુંબેશ। થરાદ તાલુકાના રામપુરા ગામે આવેલી સરકારી ગૌચર જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। સ્થાનિકો દ્વારા અગાઉ કરવામાં આવેલી રજૂઆતો અને અરજીઓને ધ્યાને લઈને આજે તાલુકા પ્રશાસન દ્વારા ગૌચરની જમીન ખુલ્લી કરાવવાની કામગીરીનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે। આ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન થરાદના તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી તેમજ મહેસૂલ વિભાગનો ઉચ્ચ સ્ટાફ રૂબરૂ સ્થળ પર હાજર રહ્યો હતો। તંત્રના જણાવ્યા અનુસાર ગૌચર જમીન પર થયેલા તમામ નાના મોટા દબાણો સંપૂર્ણપણે દૂર ન થાય ત્યાં સુધી આ કાર્યવાહી આગામી 3 દિવસ સુધી સતત ચાલુ રહેશે। કાર્યવાહી દરમિયાન ગામમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થરાદ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે ચુસ્ત બંદોબસ્ત સાથે તૈનાત કરી દેવામાં આવ્યો છે। પોલીસના કડક પ્રહાર હેઠળ મહેસૂલી ટીમો દ્વારા જેસીબી સહિતના સાધનો વડે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। લાંબા સમયથી ગૌચરની જમીન દબાણ હેઠળ હોવાથી પશુપાલકોને ગ્રામજનો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા હતા। હવે તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને કડક હાથે કાર્યવાહી હાથ ધરાતા ગૌચરની જમીન મુક્ત થશે તેવી આશા સાથે સ્થાનિક ગ્રામજનોમાં હરખની લાગણી જોવા મળી રહી છે। અહેવાલ વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।